બનાસકાંઠામાં ત્રાટકે એલસીબી મંદિરોને નિશાન બનાવતી ગેંગનો પર્દાફાશ। ડીસાને ભીલડી સહિતના વિસ્તારોમાં થયેલ 10થી વધુ મંદિર ચોરીના ઉકેલા ભેદ। દાનપેટી તોડી ચોરી કરતા 3 રીઢા તત્વની ધરપકડ, અન્ય 3ની શોધખોળ શરૂ। પોલીસે રોકડ અને મોબાઈલ સહિત કુલ ₹40,500નો મુદ્દામાલ કર્યો કબજે। બનાસકાંઠા જિલ્લામાં મંદિરોને નિશાન બનાવતી એક સાતીર ગેંગને પાલનપુર એલસીબીએ ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે। સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને એસપી પ્રશાંત સુંબેની સૂચના હેઠળ કાર્યરત એલસીબીની ટીમે ડીસા અને ભીલડી પંથકમાં થયેલી 10થી વધુ મંદિર ચોરીના ભેદ ઉકેલી નાખ્યા છે। ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં છેલ્લા કેટલાક સમયથી મંદિરોની દાનપેટીઓ તોડી ચોરી કરવાની ઘટનાઓ વધી રહી હતી, જેને ડામી દેવા એલસીબી ઇન્સ્પેક્ટર એવી દેસાઈ અને પીએસઆઈ પીએલ આહિરની ટીમ પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન બાતમી આધારે જૂના ડીસા વિસ્તારમાંથી 3 શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા। જ્યારે પોલીસે તેમની કડક પૂછપરછ કરી ત્યારે આ ગેંગે ડીસા અને ભીલડી પંથકના અનેક મંદિરોમાં ધાડા પાડ્યા હોવાની કબૂલાત કરી। પોલીસના સકંજામાં આવેલા આરોપી ભાવેશ પિરાજી ઠાકોર રહે લોરવાડા, ભરતસિંહ ચંપુજી રાઠોડ રહે મુડેઠા, લક્ષ્મણસિંહ અજમલજી રાઠોડ રહે મુડેઠા, જ્યારે અન્ય 3 આરોપીઓ કિરણસિંહ ઠાકોર, ગેમરસિંહ વાઘેલા અને નારાયણસિંહ વાઘેલાને પકડવા માટે પોલીસે ચક્ર ગતિમાન કર્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી ₹30,000ની રોકડ રકમ, 3 નંગ મોબાઈલ ફોન, ચોરીમાં વપરાતો લોખંડનો સળિયો, કુલ ₹40,500નો મુદ્દેમાલ કબજે કર્યો છે। આ ગેંગની ધરપકડથી ભીલડી અને ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુના ઉકેલાયા છે, જેમાં વાસણાના ખેતલા બાપાનું મંદિર અને લોરવાડાના બ્રહ્માણી માતાના મંદિરની દાનપેટીની ચોરીનો પણ સમાવેશ થાય છે। હાલમાં તમામ આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને નાગરિક સુરક્ષા સંહિતાની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમને ડીસા રૂરલ પોલીસને સોંપવામાં આવ્યા છે।